સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો। ફ્રોડના કેસમાં નાસ્તો ફરતો આરોપી કે જે રાજસ્થાનથી ઝડપાયો। વેપારી પાસેથી 80 લાખનો માલ ખરીદી ફરાર થયો હતો તો ધરપકડથી બચવા આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો। આખરે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે તો આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 420 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો વિગતે વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે 80 લાખના ચીટિંગ કેસમાં નાસ્તા ફરતા આરોપીને 2 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે। 2 વર્ષ અગાઉ વેપારી મયુર નાથાણીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી 80 લાખનો પ્લાસ્ટિકના રો મટીરિયલનો માલ ખરીદી વેપારીને પૈસા ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો કે જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ધરપકડથી બચવા માટે આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો। આરોપી નરેશ સૈની વિરુદ્ધ આઈપીસી કલમ 420 હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેસાણા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 રૂપિયાનો ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સૈની ઉંમર વર્ષ 36 જેઓનું નાસ્તા પત્રનો 70 મુજબનું વોરંટ નીકળ્યું હતું। એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને અત્રે લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલ છે। જે આરોપીને સરથાણા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપ્રત કરેલ છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ અગાઉ 80,94,000 રૂપિયાનો ચીટિંગનો